ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ વિકસિત ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી શક્યું નથી। પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠું છે કે આજે અમારા વાલસોઈ દીકરાના કોઈ સમાચાર આવશે, પણ અફસોસ કે પરિવારના નસીબમાં નિરાશા જ છે। આખરે પરિવારે હાર થાકીને 14 જુલાઈએ દુર્ઘટનામાં ગુમ વિક્રમસિંહનું પૂતળું બનાવી નદી કાંઠે જ અગ્નિદાન આપી દીધો છે। 6 દિવસ બાદ પણ નરસિંહપુરાના 22 વર્ષીય વિક્રમસિંહ પડિયારનો કોઈ પતો લાગ્યો નથી। પત્નીએ 6 દિવસથી અન્નનો એક દાણો પણ ખાધો નથી। પરિવાર રોઈ રોઈને થાકી ગયો છે। ત્યારે ગુજરાતના આ વ્રજઘાતથી પીડિત પરિવારે પુત્રનું પૂતળું બનાવી મહીસાગરના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા। જોકે પરિવારને હજી પણ આશા છે કે તેમના વાલ સોયનો મૃતદેહ તેમને મળશે। આ કોથળા બેન લઈને પેલો મેં ઉપર મેકલી આવે તો બે થાય ના ના આવી જશે પણ અજય શાહ, વીટીવી ન્યૂઝ, આગ્રા।